બાળકોએ સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ તો કેટલો કરવો જોઈએ? તમે તમારી આસપાસ એવા બાળકો પણ જોયા હશે કે જે યુટ્યુબ વગર જમે પણ નહીં. શું બાળકો આજકાલ યુટ્યુબના વ્યસની બની રહ્યા છે? ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું ઓસ્ટ્રેલિયામાં બાળકો પર લાગેલા યુટ્યુબ બેન વિશે. તો નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાએ બાળકો માટે સોશિયલ મીડિયા યુઝ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. એમાંથી યુટ્યુબને બાકાત કરાયું હતું કારણ કે યુટ્યુબમાં ઘણી બધી એજ્યુકેશનલ સામગ્રી પણ મળતી હોય છે. પરંતુ હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો યુટ્યુબનો પણ ઉપયોગ નહીં કરી શકે. હવે આવું કરવાની જરૂર કેમ પડી? તો એની પાછળનું કારણ છે ઈ સેફ્ટી કમિશનનો એક રિપોર્ટ કે જેમાં દર્શાવાયું કે 37% વધારે બાળકો એ હાર્મફુલ એટલે કે નુકસાનકારક કન્ટેન્ટ યુટ્યુબ પર જોઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે જ આ નિર્ણય બાદ યુટ્યુબ બાળકોએ જોવું જોઈએ કે નહીં એને લઈને ડિબેટ શરૂ થઈ ગઈ. થોડું વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો ઓસ્ટ્રેલિયન સાયકોલોજીકલ સોસાયટીનું એવું કહેવું છે કે 40%થી વધારે કિશોરો એન્ઝાઇટી અને ડિપ્રેશનના લક્ષણોનો ભોગ બની રહ્યા છે અને એની પાછળ સોશિયલ કમ્પેરિઝન કે પછી સાયબર બુલિંગનો મોટો ફાળો હોય છે. ઓનલાઈન બતાવવામાં આવતું કન્ટેન્ટ બાળકોના માનસ ઉપર ખૂબ મોટી અસર કરે છે અને એના કારણે ઘણા બધા ક્રિમિનલ એક્ટિવિટી સુધી પણ દોરાઈ શકે છે. થોડા વખત પહેલાં એડોલસન્સ નામની એક સિરીઝ આવેલી એને લઈને પણ ઘણી બધી ચર્ચા થઈ હતી જેમાં દર્શાવાયું હતું કે એક નાનકડો કિશોર એ કેવી રીતે હત્યારો બની જાય છે. હવે આ મુદ્દાને લઈને WHO શું કહે છે એ પણ જાણી લઈએ. તો WHO કહે છે કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ હોય એટલે કે ફોન, લેપટોપ એ બધાનો તમે વધારે યુઝ કરો છો તો એના કારણે તમારી સ્લીપ ડિસ્ટર્બ થઈ શકે છે અને અનિયમિત ઊંઘના કારણે બોડીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ પણ થઈ શકે છે. એના કારણે ચિંતા વધી શકે છે, નિષ્ક્રિયતા વધી શકે છે અને એ પરિણામે છે વધારે પડતા વજનમાં એટલે કે ઓબેસિટીના કારણે થતા રોગો પણ તમને થઈ શકે છે. નાનપણથી જ આ પ્રકારના લૂપમાં જો બાળકો ફસાઈ જાય તો જ્યારે કંઈક અચીવ કરવાનું કે કંઈક શીખવાની ઉંમર હોય એ ઉંમર નીકળી જાય છે અને એના કારણે જીવનભર એમને તકલીફો અથવા તો દવાઓનો સહારો લેવો પડે છે. WHO એવું કહે છે કે 17 વર્ષથી નાના બાળકો માટે 2 થી 4 કલાકનો સ્ક્રીન ટાઈમ આખા દિવસમાં બહુ થઈ ગયો. એમાં લેપટોપ આવી ગયા, તમારા ટેબ્લેટ્સ આવી ગયા કે ફોન પણ આવી ગયા. હવે આ બધા રિસર્ચના આધારે દર્શાવાયેલા નુકસાન તો છે જ પરંતુ ભારત જેવા દેશમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે કારણ કે યુટ્યુબથી સબસ્ક્રિપ્શન કે ઓટોપેની જે વ્યવસ્થા હોય છે એના કારણે બાળકોના વાલીઓને આર્થિક નુકસાનની પણ શક્યતા રહેલી છે. યુટ્યુબ કે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જો કંટ્રોલ કરવામાં આવે તો એના કારણે ફાયદા શું થાય એ પણ સમજવા જોઈએ. તો પહેલું તો ફિઝિકલ એક્ટિવિટી વધે જેના કારણે શરીરમાં સ્ફૂર્તિ રહે અને બોડીના તમામ ઓર્ગન્સની એક્ટિવિટી પણ વધે. આ સિવાય સોશિયલ મીડિયા કે વિડીયો પ્લેટફોર્મ્સનો ઓછો ઉપયોગ કરવાના કારણે મેન્ટલ હેલ્થ પણ સારી રહે, ક્રિએટિવિટી વધે, ચિંતા જેવા લક્ષણો ઓછા જોવા મળે અને બાળકનું ઓવરઓલ સ્વાસ્થ્ય છે એ સારું રહે છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ નિર્ણયની જાહેરાત કર્યા બાદ ગૂગલે એની સામે કેસ કરવાની પણ ધમકી આપી છે. 10 ડિસેમ્બરથી આ નિયમ લાગુ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. દુનિયાના બીજા કયા દેશોમાં આ પ્રકારના નિયમો છે એ પણ જરા જાણી લઈએ. તો ફ્રાન્સમાં 15 વર્ષથી જે નાના બાળકો હોય છે એમને સોશિયલ મીડિયાનો યુઝ કરવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડે છે. બીજી તરફ યુકે અને નોર્વેમાં પણ ઓસ્ટ્રેલિયા જેવા જ પ્રતિબંધો લગાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સ્પેસિફિકલી યુટ્યુબની વાત કરીએ તો નોર્થ કોરિયા, તુર્કમેનિસ્તાન કે ઈરાનમાં તો યુટ્યુબ ઓલરેડી પ્રતિબંધિત છે એટલે ત્યાંના બાળકો પણ યુટ્યુબ નથી જોઈ શકતા. ચીનમાં યુટ્યુબ તો બ્લોક છે પરંતુ ત્યાંના જે શોર્ટ વિડીયો પ્લેટફોર્મ છે એના પર પણ 40 મિનિટ સુધી જ જોઈ શકાય એ પ્રકારની એક લિમિટ લગાવાઈ છે. તો તમને શું લાગે છે ભારતમાં પણ આ પ્રકારનો કોઈ નિયમ હોવો જોઈએ? શું બાળકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ યુઝ કરવા જોઈએ? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.